व्यासेश्वराय प्यारे की जय। माधीश की जय। आय प्यारे की जय। पूज्यपाद गोस्वामी 108 श्री प्रभुजी महाराज श्री तथा पूज्यपाद गोस्वामी श्री 108 श्री रासेश्वर जी बाबा श्री અત્રે પધારેલા છે। આપણા સૌનું સદભાગ્ય છે કથાની અંદર કોઈ મહાત્માનું આગમન થાય તો આપણી કથા સફળ થાય છે। આજે આપણા આંગણે મહારાજ શ્રી પધારેલા છે, એમનું વ્યાસપીઠથી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। સ્વાગતમ સુસ્વાગતમ। હવે પછી કોઈ સ્ટેજ ઉપર ના આવતા, નીચે નીચે। હા, મહારાજ શ્રીને આપણે વિનંતી કરીએ, મહારાજ શ્રી આપના અમૃત વચનનો અમને લાભ મળે। 108 પરમ વંદનીય રાસેશ્વરજી બાવાશ્રીને વિનંતી કરીએ કે એઓ આપણને પોતાની વાણીનું અમૃતપાન કરાવશે। બાવાશ્રીને વિનંતી। માઇક આપી દો, ત્યાં માઇક આપી દો। આ માઇક આપી દો। આમ ચાલશે, આ બહુ સરસ છે। આવી જાઓ, આવી જાઓ, તમારે દેવાનું છે ને, લાઈવ કરી લો। આમ નીચે બેસી જાઓ, સામે એકદમ નીચે, સામે બેસી જાઓ, નીચે નીચે બેસી જાઓ, લાઈવ કરવા માટે। આમ આમ સામે આવી જાઓ, નીચે આવી જાઓ, બસ સામે, બસ અહીં દેખાય વૈષ્ણવ પછી। बोलो श्री मुरलीधर प्यारे की, श्री बाल कृष्ण लाल की, श्री मदन मोहन लाल प्यारे की। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेश्च भिघ्नस्वरात् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तमद्भूतं बालकमम्बुजेक्षणं चतुर्भुजं शङ्खगदार्युधायुधं श्रीवत्सलक्ष्मं गलशौभिकौस्तुभं पीताम्बरं सान्द्रपयोदसौभगम्। અહીં બિરાજમાન પરમ પૂજ્ય પિતૃચરણના ચરણારવિંદમાં દંડવત ઉપસ્થિત વ્યાસ સ્વરૂપ વિદ્વાન શાસ્ત્રીજી મહાભાગ અને અહીંયા આવેલા આપ સર્વ ભાવિક વૈષ્ણવજનો, ખૂબ જ આનંદ થાય છે
કે આજે યજમાન કેસરિયા પરિવાર દ્વારા આ લુહાણા માજનવાડીમાં બહુ જ સુંદર અલૌકિક શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આ આયોજન કરવામાં આવી રહ્યું છે અને એમાં આજે શ્રી ગોવર્ધન પૂજાનો તે સુંદર વર્ણન શાસ્ત્રીજીના મુખે આપ સૌ સાંભળી રહ્યા છો. ખરેખર જ્યારે ભગવદ લીલાનું તે અનુસંધાન થઈ રહ્યું હોય, જ્યારે ભગવદ લીલા આપણે સૌ સાંભળી રહ્યા હોય, એનું શ્રવણ કરીએ, ત્યારે આપણામાં પણ શ્રી ઠાકોરજીની એ લીલાઓનો, એ પ્રભુની દિવ્ય ક્રીડાઓનો રસાવેશ અને એમનું ચિંતનનો સમાવેશ આપણા હૃદયમાં થાય છે. ભગવાનની આ અદ્ભુત લીલાઓ જેના શ્રવણ માત્રથી પણ આપણે મોક્ષના અધિકારી બનીએ છીએ, તેનું જ્યારે આવું સુંદર આયોજન થઈ રહ્યું હોય, જ્યારે એનું શ્રવણ કરાવવામાં આવે, ત્યારે આપણે ચોક્કસ એવો આગ્રહ રાખવો જોઈએ કે આપણે ત્યાં જઈએ અને આ બધી લીલાઓને સાંભળીને અને ખૂબ જ હૃદયપૂર્વક તેને આપણે પોતાના મનમાં સ્થિર કરીને તેનું શ્રવણ કરીએ. અહીંયા આજે શ્રી ગોવર્ધન લીલાનો પ્રસંગ ચાલે છે. જ્યારે ગોવર્ધન લીલાની વાત આવે છે, ત્યારે આપણને આચાર્ય શ્રી મહાપ્રભુજીના તે સિદ્ધાંતો યાદ આવે છે. આચાર્ય ચરણે એવી આજ્ઞા કરી કે ભક્તિમાં અન્યાશ્રય તે મહાબાધક છે. અન્યાશ્રયનો અર્થ શું છે? કે તમે કોઈનો પણ જે આશ્રય કર્યો હોય તેને છોડીને તમે અન્ય ઠેકાણે ભટકતા હો, બીજી બધી જગ્યાએ ફરો, દોરા વીંટી ધાગા આદિના ચક્કરમાં ફસાઓ અને છેલ્લે પણ તમને કોઈ પણ પ્રકારની ગતિ પ્રાપ્ત નથી થતી. આ અન્યાશ્રયનો ફળ છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગિરિયાગ કરીને બહુ જ સુંદર વાત વ્રજવાસીઓને સમજાવી છે. જ્યારે સકલ વ્રજવાસીઓ મળી અને ઇન્દ્રના યાગ કરવા માટે, ઇન્દ્રની પૂજા કરવા માટે ચર્ચા સભા ગોઠવી રહ્યા હતા, ત્યારે ભગવાન કૃષ્ણ ત્યાં પધારે છે. બેઠે નંદ ઉપનંદ બોલ વૃષભાન પઠાય, સુરપતિ પૂજા જાન તહાં ચલ ગોવિંદ આય. બાર બાર હા હા કહે, કહો બાબા यह बात, ઘર ઘર ગોરસ સંચિએ કોન દેવ કી જાત. ભગવાન નાના સરખા છે, 7 જ વર્ષના છે, અને પોતાની કાલી કાલી એ મધુર વાણીમાં એ પૂછી રહ્યા છે કે બાબા, આપ આ કોની પૂજા કરવા જઈ રહ્યા છો? કયા દેવતાની પૂજા, કોનો યજ્ઞ અહીંયા થવાનો છે કે આટલી બધી નાના પ્રકારની તૈયારીઓ અહીંયા ચાલી રહી છે? ત્યારે નંદ બાબા કહે છે કે આપણે સુરેન્દ્ર ભગવાન શક્રની અહીંયા પૂજા કરવાના છે, અને ઇન્દ્રની પૂજા દ્વારા આપણે સારી વૃષ્ટિનો એ વર તેઓની પાસેથી માગવાના છે. ત્યારે ભગવાન કહે છે કે હે બાબા, આપ મારી એક શંકાનો સમાધાન કરો.
કે આપણે સૌ તો શ્રી ગિરિરાજજીના શરણમાં છીએ અને ગોવર્ધનજીના શરણમાં હોવા છતાં પણ આપણે શા માટે તે ઇન્દ્રની પૂજા કરીએ છીએ? સબદેવન કો દેવતા ગિરી ગોવર્ધન રાજ, તાહી ભોગ કિન દીજીએ સુરપતિ કો કહા કાજ. ભગવાન બહુ સુંદર કહે છે કે જ્યારે બધા દેવી દેવતાઓના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પર્વત સ્વરૂપે આપણી સમક્ષ અહીંયા બિરાજે છે, ત્યારે કોઈ પણ દેવતાની આપણે પૂજા શા માટે કરીએ છીએ? આ બધા દેવી દેવતાઓ તો એમના દાસ માત્ર છે અને એમની જ આજ્ઞાથી પોતે પોતાના કાર્યો કરે છે. ભગવાનની આ વાત સાંભળીને વ્રજવાસીઓએ વિચાર કર્યો કે ખરેખર આપણા દેવતા તો શ્રી ગિરિરાજજી છે, તો પછી આપણે આ બધા અલગ અલગ ઠેકાણે શા માટે ભટકીએ છીએ? તે ગિરિરાજજી જ આપણને પાર આપશે, તે જ આપણને ખરેખર કૃતાર્થ કરી આપણા પર કૃપા કરશે. ત્યારે ભગવાનની વાત પર વિચાર કરીને ખૂબ જ મોટા ગોવર્ધન પૂજાની અને અન્નકૂટ મહામહોત્સવની તૈયારીઓ થવા લાગી. શ્રી ગિરિરાજજીની પૂજા પંચામૃત વડે વિવિધ અમૃતોથી થવા લાગી. પ્રથમ હી દૂધ નવાય બહોરી ગંગાજલ ડાર્યો. પહેલા શ્રી ગિરિરાજજીને દૂધથી સ્નાન કરાવવામાં આવ્યું, પછી જલથી એમનું અભિષેક કરવામાં આવ્યું. હવે બધા જ વ્રજવાસીઓ યજ્ઞ મંડપમાં આવી ગયા અને યજ્ઞની તૈયારી કરવા લાગ્યા. ત્યાં ફરી ભગવાને એવી આજ્ઞા કરી વ્રજવાસીઓને કે તમે લોકો આ યજ્ઞ શા માટે કરો છો? આની અંદર તો જે આહુતિ પધરાવશો તે બધી ભસ્મ થઈ જશે. એના કરતા તમે સામગ્રી શ્રી ગિરિરાજજીને આરોગાવો. વિવિધ પ્રકારના પકવાન બનાવી ઘરે ઘરેથી સિદ્ધ કરીને તમે શ્રી ગિરિરાજજીને ધરો, જેનાથી શ્રી ગિરિરાજ બાવા તેને આરોગે અને પ્રસાદી ભક્તોને મળવાથી તેમની બુદ્ધિ પણ નિર્મલ થાય. ભગવાનની આજ્ઞા અનુસાર હવે ગિરિરાજજીની સન્મક્ષ તે અન્નકૂટની તૈયારી થવા લાગી. અન્નકૂટમાં વિવિધ પ્રકારની સામગ્રીઓ, ભાંતિ ભાંતિના વ્યંજનો વ્રજવાસીઓ શ્રી ગિરિરાજજીની સામે પ્રસ્તુત કરવા લાગ્યા. સામગ્રી અને ભાતનો એ પર્વત બનવા લાગ્યો, કારણ કે ઘણા બધા ભક્તો એવા પણ હતા કે જેમની દશા બહુ જ ખરાબ હતી. તેઓનું એટલો બધો સામર્થ્ય નહોતો કે ઘી વાપરી અને એવી શુદ્ધ સામગ્રી તૈયાર કરી શકે. એટલે આ બધા જ ભક્તોએ ભાતનો ઢેર કરવાનો ચાલુ કર્યો. ભાતનો ઢેર કરતા કરતા તે ભાતનો પર્વત એટલો બધો વિશાળ થયો કે એનાથી પોતે ગિરિરાજજી ઠકાઈ ગયા. ભયો ભાત કો કોટ ઓટ ગિરિરાજ छिपानो. આવા મોટા મહાયજ્ઞ અન્નકૂટની અહીંયા બહુ જ સુંદર વ્યાખ્યા આવે છે. હવે જ્યારે અહીંયા બહુ જ આવો મોટો મહોત્સવ ચાલી રહ્યો હતો, ત્યારે ઇન્દ્ર રાજા ખૂબ જ કોપાયમાન થયા. ઇન્દ્રના ક્રોધના બે કારણ છે. એક તો પોતાની પૂજા બંધ કરવામાં આવી અને કોઈ બીજાની પૂજા ચાલુ કરવામાં આવી, અને એની સિવાય પણ પૂજા કોની કરવામાં આવી? તો પર્વતની. કારણ કે પર્વત અને ઇન્દ્રનો તો બહુ જ એટલે બહુ જૂની એ દુશ્મની છે. એક વખતે શું થયું કે આજે જેમ આપણે સૌ જોઈએ છીએ કે પર્યાવરણને
અત્યારે મનુષ્યો ખૂબ જ હાનિ કરે છે. તો એ સમય પણ એક વચ્ચે એવો ગાળો આવ્યો કે ત્યારે સખત લોકો પર્યાવરણને દૂષિત કરવા લાગ્યા હતા. પર્વતોના વૃક્ષોને કાપી અને પોતાના વિનિયોગમાં લેતા હતા. ત્યારે પર્વતો પાસે અલૌકિક શક્તિઓ હતી એ સમયમાં. એટલે પર્વતોએ એવું કર્યું કે પોતાના પંખો કાઢીને એ લોકો આવીને મનુષ્યોની બસ્તી પર બેસવા લાગ્યા. હવે મનુષ્યોની બસ્તીઓ પર બેસે એટલે મનુષ્યોનું તો બધું સમાપ્ત થઈ ગયું. આવી રીતે પર્વતો અલગ અલગ ગામડાઓમાં, અલગ અલગ શહેરોમાં જઈને મનુષ્યોનો વિનાશ કરવા લાગ્યા. ત્યારે બધા જ મનુષ્યો છેલ્લે ભગવાન ઇન્દ્રના શરણે આવ્યા અને ઇન્દ્ર રાજાને વિનંતી કરી કે આપ ગમે તેમ કરીને આ પર્વતોના પંખને કાપો, કારણ કે જો પર્વતો આવું જ કરતા રહેશે તો એક દિવસ મનુષ્યની જનસંખ્યા જ સમાપ્ત થઈ જશે. એટલે પછી ઇન્દ્ર પોતાના ઐરાવત પર બિરાજમાન થઈને પર્વતો સાથે યુદ્ધ કરીને બધા જ પર્વતોના પક્ષ કાપી નાખ્યા. અને તે જ વખતથી પર્વતોમાં અને દેવતાઓના રાજા ઇન્દ્રમાં ખૂબ જ શત્રુતા થઈ ગઈ. અને અહીંયા જ્યાં ઇન્દ્રના એ જ શત્રુ એ પર્વતની અહીંયા પૂજા થાય છે એટલે ઇન્દ્રને ખૂબ જ ક્રોધ આવ્યો કે પૂજા કરી તો પણ કોની? મારા દુશ્મનની. એટલે ઇન્દ્રએ તે પોતાનો ખૂબ જ પ્રકોપ દેખાડ્યો અને અતિવૃષ્ટિ ચાલુ કરી. જેનાથી રક્ષા કરવા માટે ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યો. ગિરિરાજજીને ધારણ કરવામાં પણ ઘણી અલગ અલગ મુદ્રાઓ ભગવાને ધારણ કરી. પહેલા તો ભગવાને સામાન્ય પોતાની ટચલી આંગળી પર ગિરિરાજજીને ધારણ કરી અને એક હસ્ત પોતાના કમર પર પધરાવ્યો. પછી પોતાનું વધારે અલૌકિક સ્વરૂપ ભગવાને દેખાડ્યું, જેમાં ભગવાને પોતાની 4 ભુજા પ્રગટ કરી. 4 ભુજા પ્રગટ કરીને ભગવાને એ શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ ધારણ કર્યું. અને છેલ્લે ભગવાને પોતાની 8 ભુજાઓ પ્રગટ કરી, જે ભગવાનનું અષ્ટભુજાજીનું સ્વરૂપ કહેવાય છે. અને તે સ્વરૂપ વડે ભગવાને પોતાની અલૌકિક લીલાઓ પોતાના ભક્તોને દેખાડી. વ્રજભક્તોને એવો વિશ્વાસ નહોતો કે આ કૃષ્ણ અમારી રક્ષા કરી શકશે. હવે તો ઇન્દ્ર રાજાને ખૂબ જ ક્રોધ આવી ગયો છે, તો હવે અમે શું કરશું? ત્યારે ભગવાને બધા જ વ્રજભક્તોની ચિંતા દૂર કરી અને પોતે ગિરિરાજજીને ધારણ કર્યા. આનાથી ખબર પડે છે કે આપણા પ્રભુ તો સર્વ સામર્થ્યવાળા છે. જ્યારે આપણો આશ્રય એ શ્રી ઠાકોરજીમાં છે, જ્યારે આપણે એમની શરણાગતિ સ્વીકારી લીધી છે, ત્યારે આપણે બીજી કોઈ પણ એવી ચિંતા ન કરવી જોઈએ, કારણ કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતિતામ વ્રજેત. ભગવાન જ આપણને પાર લાવશે અને આપણી જે કંઈ પણ ઈચ્છા હશે એ આપણા જ પ્રભુ દૂર કરશે. માટે આપણે ક્યારેય પણ અન્યાશ્રય ન કરવો જોઈએ. તો આજે વિશેષ કંઈ નહીં કહેતા, મારો વૈષ્ણવોને એ જ અનુરોધ છે કે આપણે જે બ્રહ્મ સંબંધ લીધું તેને આપણે ખરેખર સાર્થક કરીએ અને આપણી શરણાગતિ એ જ શ્રી ઠાકોરજી શ્રીનાથજી બાવા પ્રતિ આપણે રાખીએ. તો આજ સાથે મારું અલ્પ વક્તવ્ય શ્રીનાથજી બાવાના ચરણારવિંદમાં હું સમર્પણ કરું છું. શ્રી ગોવર્ધનનાથ કી.
ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ તથા વ્યાસ સ્વરૂપ શાસ્ત્રીજી મહોદય, ભગવત ચરણાનુરાગી જયસુખભાઈ કેસરિયા, તેમના પરિવારજનો, ઉપસ્થિત ધર્મપ્રેમી વૈષ્ણવ ભાઈઓ, માતાઓ તથા બહેનો, છેલ્લા 4 દિવસથી શ્રીમદ ભાગવત રસામૃતનું પાન આપ લોકો કરી રહ્યા છો. શ્રીમદ ભાગવત એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. ભાગવતની 4 પ્રકારની વ્યાખ્યા કરવામાં આવી. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવતા ઇદમ ભાગવતમ, ભગવત સ્વરૂપમ ભાગવતમ અને ભગવત પ્રાપકમ ભાગવતમ. શ્રીમદ ભાગવત એ શ્રીનાથજી બાબાનું સ્વરૂપ છે. દ્વાદશાંગો વૈ પુરુષ, વેદમાં બતાવ્યું કે ભગવાનના 12 અંગો છે. એ 12 અંગ એટલે ભાગવતજીમાં આવતા એક સ્કંદની અંદર આપણને શ્રીનાથજી બાબાના એક અંગોના દર્શન થાય છે. જેમ કે અત્યારે આપ લોકો દશમસ્કંદનું પાન કરી રહ્યા છો, તો દશમસ્કંદ એ શ્રીનાથજી બાબાનું હૃદય કમળ છે. એવી રીતે એક સ્કંદની અંદર તમે કથા સાંભળો ત્યારે મનમાં આંખો મીચીને શ્રીનાથજી બાબાના શેંગના દર્શન કરશો તો એ સ્વરૂપ તમારા હૃદય રૂઢ થશે. એટલે ભગવાનનું સ્વરૂપ છે. ત્યાર પછી ભગવતા પ્રોક્તમ ભાગવતમ, સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ એ શ્રીમદ ભાગવત છે. કુત સંચોદિત કૃષ્ણ કૃતવામ સવિતા મુનિ, તો એ જે કૃષ્ણ ભગવાનનું જે સ્વરૂપ, એનું વાંગમય સ્વરૂપ એ શ્રીમદ ભાગવત છે. સુખદેવજીના હૃદયમાં બિરાજીને સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ પોતે જ શ્રીમદ ભાગવતજીનું રસામૃતનું પાન પોતે કરાયું છે. તમે એટલા માટે જુઓ, ભાગવતજીની અંદર કોઈ પણ જગ્યાએ રાધાજીનું નામ નથી, સ્વામીજીનું નામ નથી આવતું. ખાલી ઇનડાયરેક્ટ અનયા રાધિતાનું નામ, અનેના રાધસા, આ રીતે 2 ઇનડાયરેક્ટ નામ દીધું છે, પણ રાધાજીનું નામ નથી આવતું. કારણ કે રાધાજી એ તો પ્રભુના નિત્ય સિદ્ધા યુથેશ્વરીના એ સામનીજી છે, અને પોતાના સામનીજીનું નામ કેવી રીતે બોલી શકે, એટલે પોતે એમાં સામનીજીનું નામ નથી આવતું. પણ ગર્ગ સંહિતાની અંદર, અન્ય પુરાણોની અંદર રાધાજી અને ગોપીજનોના નામ આપણને જોવા મળે છે. તો આ રીતે સાક્ષાત પ્રભુનું જે વાંગમય જે સ્વરૂપ, તેને એમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ, એ ભગવાનની જે વાંગમય જે મૂર્તિ છે એ જ શ્રીમદ ભાગવત છે. અને એટલા જ માટે ભાગવતજી એટલે તમે સામાન્ય ગ્રંથ નહીં સમજતા. ભાગવતજી એટલે સાક્ષાત શ્રીનાથજી બાબા બિરાજે છે, મદન મોહનલાલ પ્રભુ પણ ભાગવતજીમાં અહીં બિરાજે છે. અને એટલા જ માટે અમે બધા વલ્લભકુળના બાળકો ભાગવતજીની સન્મુખ વૈષ્ણવના ભેટો નથી લેતા અને એમને દંડવટ પણ ચરસ્પર્શ નથી કરવા દેતા. એટલી લિહાજ અમે બધા રાખીએ છીએ. તો આ રીતે શ્રીમદ ભગવતા ઇદમ ભાગવતમ
ભગવાનનું જે સર્વસ્વ આ જે કંઈ પણ છે એ શ્રીમદ ભાગવત છે. અને ભગવત પ્રાપકમ ભાગવતમ, આ કલિકાળમાં જો ભગવાનની જો પ્રાપ્તિ કરાવનારું જો ઉત્તમમાં ઉત્તમ જો શાસ્ત્ર હોય તો તે છે શ્રીમદ ભાગવત. તો ભાગવતને શાસ્ત્ર તરીકે વર્ણન કરવામાં આવ્યું, ભાગવતને સંહિતા રૂપે વર્ણન કરવામાં આવ્યું, ભાગવતને મહાપુરાણ તરીકે પણ વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્ર એટલા માટે કે શાસ્ત્રી ઇતિ શાસ્ત્રમ, જેમાં હિત અને અહિત વસ્તુનું માર્ગદર્શન કરવામાં આવે. પ્રવૃત્તિશ્ચ નિવૃત્તિશ્ચ નિત્યેન કૃતકેન વા યેન યેને ઉપદિશ્યેત શાસ્ત્રમ શાસ્ત્રવિદો વિદુઃ. તો જે નિત્યની અંદર પ્રવૃત્તિ કરવાની આદેશ આપે, અનિત્યથી દૂર રહેવા માટે એને રેડ લાઇટ બતાવે, એને જે પ્રમાણ આપે એનું નામ છે શાસ્ત્ર. તો ભાગવતની અંદર આ બધી જ વસ્તુ આપણને જોવા મળે છે. બીજી વસ્તુ કે ભાગવતજીની શરૂઆત જે છે એ ગાયત્રી મંત્રથી શરૂ થઈ છે. જન્માદ્યસ્ય યોતોર્વ્યયાદિ તરતશ્ચાર્થેષ્વભિઘ્ન સ્વરાટ, આપણા બાબા બોલી ગયા આખો મંગળાચરણની અંદર પ્રથમ સ્કંદનું. તો એની અંદર એમાં પણ છેલ્લે બતાવ્યું કે સત્યમ પરમ ધીમઈ, આ શબ્દો આખો આવે છે ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્રથી શરૂઆત કરવામાં આવી એટલે ભાગવત એ સવિતા કુત સંચોદિત સવિતા મુનિ, તો આ સવિતા છે. એટલા માટે ભાગવતજીના એક એક અધ્યાયની અંદર ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસાયમ પરમહંસ સવિતાયમ, એને સવિતા રૂપ પોતે માન્યું છે એટલે એ વેદ તુલ્ય છે. ત્યાર પછી બીજી વસ્તુ બતાવી પુરાણાર્કો ધુરોદિત, પુરાણોની અંદર અર્ક સમાન એટલે સૂર્ય સમાન એટલે મહાપુરાણ એ શ્રીમદ ભાગવત છે. અને ભાગવતજીમાં એટલા માટે આજ્ઞા કરી કે પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિભાવુકાહ, તમે ભાગવત રસનું પાન કરો. તો આ રીતે ભાગવત રસનું પાન કર્યું હશે તો અમૃતનું પાન કરવાથી એ તમારા હૃદયની અંદર ઉતરી જશે. લૌકિક કોઈ પણ પાન કરશો તો એનાથી તમારો ઉદ્ધાર નથી થવાનો, પણ આ વાંગ્મય મૂર્તિનું જો પાન કરશો તો તમારા હૃદયની અંદર અમૃત સમાન તમારું જીવન એ પ્રાપ્ત થઈ જાય છે. તો આ ભાગવતજી એને માટે તો શ્રી મહાપ્રભુજીએ ચતુર્થ પ્રમાણ તરીકે એમનો સ્વીકાર કર્યો. શ્રીમદ શંકરાચાર્ય, શ્રીમદ રામાનુજાચાર્ય, શ્રીમદ મધ્વાચાર્ય, શ્રીમદ નિંબાર્કાચાર્ય, આ જે ભારતના મહાન આચાર્યો થયા એમને પોતે પ્રસ્થાનત્રયની અંદર વેદ, ગીતા અને ઉપનિષદને માન્યતા આપી. પછી મહાપ્રભુજી તેથી પણ એક ડગલું આગળ વધીને આજ્ઞા કરવા લાગ્યા કે વેદાહ શ્રીકૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચતુષ્ટયમ. તો ભાગવતજી પૃષ્ટિમાર્ગમાં 4 પ્રમાણ બતાવ્યા. એક તો વેદ, પછી બ્રહ્મસૂત્રો જે વ્યાસજીએ બ્રહ્મસૂત્રો લખ્યા તે, અને શ્રીમદ ભાગવત ગીતા. ભગવદ્ ગીતા એટલે શ્રીકૃષ્ણ વાક્યાની. ભગવદ્ ગીતામાં ધૃતરાષ્ટ્ર ઉવાચ પણ આવે છે, સંજય ઉવાચ પણ આવે છે, એ બધાને માન્યતા નથી આપી. પણ જે કૃષ્ણ ભગવાનના જે વાક્યો છે એને શ્રી મહાપ્રભુજીએ પ્રમાણ તરીકે પોતે માન્યતા આપી છે. અને એ રીતે ભાગવતજીમાં પણ મહાપ્રભુજીએ ભાગવતની અંદર પણ વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય, ભાગવતજીની અંદર આવતી જે સમાધિ ભાષા છે એને પ્રમાણ માન્યું. ભાગવતમાં 3 ભાષા આવે છે, એક લૌકિક ભાષા આવે છે, એક પરમત ભાષા આવે છે અને એક સમાધિ ભાષા આવે છે. તો લૌકિક અને પરમત ભાષાનો ઉપયોગ ઘણો થયો છે, પછી મહાપ્રભુજી એને માન્યતા નથી આપતા. પણ જે પોતે સમાધિ ભાષાની અંદર જે સુખદેવજી અને વ્યાસજી બિરાજી અને જે અલૌકિક પ્રભુના સ્વરૂપોના દર્શન થયા, એમના અવતારોના દર્શન થયા, કૃષ્ણના લીલાના દર્શન થયા, એ વસ્તુને શ્રી મહાપ્રભુજીએ પ્રમાણ તરીકે પ્રાપ્ત કરી છે. તો આપણા માટે તો પુષ્ટિમાર્ગમાં શ્રીમદ ભાગવત એ ખૂબ મહત્વનું ગ્રંથ છે, ખૂબ મહત્વનું એ શાસ્ત્ર આપણને બતાવ્યું છે. તો એ ભાગવતની અંદર એક એક અધ્યાયની અંદર ભગવાનની અલગ અલગ પ્રકારની લીલાઓ છે. કહેવાય કે અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂર્તય મનોંતરેશાનુકતા વૃત્તિ સંસ્થા વૃત્તિ વૃથાપાશય, અને આ રીતે અલગ અલગ ભગવાનની લીલાઓ બતાવી કે જેની અંદર પહેલાં તો પ્રભુની અધિકાર લીલા બતાવી, અધિકાર લીલા પછી જ્ઞાન લીલા બતાવી, જ્ઞાન લીલા પછી તૃતીય સ્કંદની અંદર સર્ગ લીલા બતાવી, ત્યાર પછી ચતુર્થ સ્કંદની અંદર વિસર્ગ લીલા બતાવી, પંચમ સ્કંદની અંદર પોતે અત્ર સ્થાનમ પોષણ મૂર્તય પંચમ સ્કંદની અંદર સ્થાન લીલા બતાવી, અને પછી ષષ્ઠ સ્કંદની અંદર પુષ્ટિ લીલા બતાવી, સપ્તમ સ્કંદની અંદર ઉતિ લીલા બતાવી, અષ્ટમ સ્કંદની અંદર મન્વંતર લીલા એટલે સદ્ધર્મ લીલા બતાવી, નવમ સ્કંદની અંદર ઈશાનું કથાન લીલાનું વર્ણન કરવામાં આવ્યું, અને દશમ સ્કંદની અંદર નિરોધ લીલાનું વર્ણન કરવામાં આવ્યું. તો અત્યારે આપ લોકો જે સાંભળી રહ્યા છો ગઈકાલથી એ પ્રભુની નિરોધ લીલાનું વર્ણન છે. આચાર્ય શ્રી મહાપ્રભુજીએ
સુબોધનીજીની અંદર નિરોધની બે પ્રકારની વ્યાખ્યા કરી. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદા શક્તિ નિરોધ. ભગવાનના જે ભક્તો છે, ભગવાનના જે જીવો છે, એ અહંતા મમતાત્મક જે સંસાર છે એ વસ્તુને ભૂલી જઈ અને ભગવદા શક્તિ અને એનું મન પ્રભુમાં આસક્ત બની જાય એને કહેવાય છે મનનો નિરોધ. જ્યારે ભગવાનના ભક્તો પોતાના મનનો નિરોધ કરે છે, એ સંસારને ભૂલી જઈ, સંસારીને ભૂલી જઈ અને મુરારીની અંદર આસક્ત બને છે, ત્યારે પ્રભુ પોતે પણ સ્વસ્વરૂપ વિસ્મૃતિ પૂર્વિકા ભક્તાશક્તિ નિરોધ. પ્રભુ પોતે પણ પોતાના સ્વરૂપનું વિસ્મરણ કરી જાય છે અને ભક્તોની અંદર એ પોતે આસક્ત બની જાય છે. તમે ભાગવતજીની અંદર જો વ્રજભક્તોની સાથે ભગવાન કેવા ઉત્પ્રોત થઈ ગયા, કેવા એક પ્રભુ પોતે પણ એ ભક્તોની અંદર આસક્ત બની અને વિવિધ પ્રકારની ક્રીડા અને વિવિધ પ્રકારના રમણ અને લીલાઓ એ ભગવાને પોતે કરી. એટલે ભગવાન અને ભક્ત બંનેનો નિરોધ આપણને આ દશમ સ્કંદની અંદર જોવા મળે છે. તો આ દશમ સ્કંદ એની અંદર તો બધી ઘણી વસ્તુ આપણને જોવા મળી. એમાં આજે તો આપ લોકોએ ભાગવતજીની અંદર આવતા જે આપણી ત્યાં જે બતાવ્યું એમાં પ્રમાણ, પ્રવેશ, સાધન અને ફલ, તો આ સાધન લીલા બતાવી કે એની અંદર આજે આપ લોકોએ આ આખો ગોવર્ધન લીલાનું વર્ણન આપ લોકોએ શ્રવણ કર્યું. હમણાં બાવાએ પણ બહુ સુંદર રીતે સમજાયું કે આ ગોવર્ધન લીલા એટલે આની અંદર ભક્તોની અંદર રહેલો જે અન્યાશ્રય છે એ અન્યાશ્રય, વ્રજભક્તોનો અન્યાશ્રય એમને છોડાયો છે. વ્રજભક્તોની અંદર એક અંધશ્રદ્ધા હતી અને અંધરૂઢી વાત હતી કે વ્રજનો જે પ્રદેશ છે એ કૃષિ પ્રધાન પ્રદેશ છે અને એની અંદર ગાયો વગેરે બિરાજે છે. તો એ બધાને માટે પોષણ કરવા માટે ઇન્દ્ર રાજા એ સર્વ સમર્થ છે, એટલે એ લોકો ઇન્દ્રયાગ કરતા હતા. કૃષ્ણ ભગવાનને આ વસ્તુ નથી ગમતી. તમે વિચાર કરો, અંધશ્રદ્ધા અને અંધરૂઢિવાદનો પહેલો જો વિરોધ કર્યો હોય તો તે ભગવાન શ્રી કૃષ્ણે એ જમાનાની અંદર કર્યો છે. આજે આપણામાં પણ અંધશ્રદ્ધા અને અંધરૂઢિવાદ બહુ છે. આજે આપણે અંધરૂઢીને કારણે આપણે એવા ખોટા ખોટા કાર્યો પણ કરીએ છીએ, અન્યાશ્રય પણ આપણે કરી બેસીએ છીએ. આજે ઘણીવાર આપણે કઈ તને એને કંઈ કરી નાખ્યું, કોઈની તબિયત બગડે એને કંઈ કરી નાખ્યું, એની અંદર આ છે, એની અંદર આ નડી જાય, તમને પિતૃદોષ છે, આ દોષ છે. પણ ખરેખર ભગવાનને આ વસ્તુ નથી ગમતી. તમે જે કંઈ પણ ધર્મ પાડો એ શ્રદ્ધાપૂર્વક પાડો, અંધતાપૂર્વક નહીં પાડો. આજે આપણામાં અંધશ્રદ્ધાવાદ બહુ વધી ગયો છે. તો એ અંધશ્રદ્ધાવાદનો અને અંધરૂઢિવાદનો જો પહેલો વિરોધ કર્યો હોય તો તે ભગવાન કૃષ્ણે કર્યો. એ આપણને આ ગોવર્ધન લીલાની અંદર જોવા મળે છે. બાબાએ બહુ સુંદર રીતે બધી સમજાવી, મારે વિશેષ કહેવાનું નથી જરૂર. પણ આ રીતે ભગવાને પર્યાવરણને પણ પોતે મહત્વ આપ્યું કે વનસ્પતિ વૃક્ષો છે એ વૈષ્ણવનું સ્વરૂપ છે. વૃક્ષા વૈષ્ણવા એ વૈષ્ણવનું સ્વરૂપ છે. અને જ્યાં ગિરિરાજની અંદર બધા વૃક્ષો આવે છે એને કારણે તો આ પર્જન્ય આવે છે. તો ભારતની અંદર આ લોકો વિચાર કરતા હતા કે ભારતની ભૂમિની અંદર યજ્ઞ કરીએ, કારણ કે પહેલાંના સમયની અંદર મોટા મોટા ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ કોઈ સોમ યજ્ઞ કરતા, કોઈ જ્યોતિષ્ઠોમ યજ્ઞ કરતા, કોઈ રાજા મહારાજા અશ્વમેઘ કરતા, રાજસુ યજ્ઞ કરતા. એની પાછળ પ્રજાના કલ્યાણ કરવાની ભાવના હતી કે એને કારણે આ જે યજ્ઞ કરીએ તો યજ્ઞાત ભવતી પર્જન્યો, પર્જન્યાત અન્ન સંભવ. યજ્ઞ કરવાથી વૃષ્ટિ થાય અને વૃષ્ટિ કરવાથી અન્નની પ્રાપ્તિ થાય, એ ભાવનાથી કરતા હતા. તો ભગવાને જોયું કે આ યજ્ઞની અંદર તો જેટલી પણ ઘી છે એ આહુતિમાં સમાઈ જશે. તો ભગવાને એક રસ્તો બતાવ્યો વ્રજવાસીઓને કે આ તમે ઘીની અંદર, આહુતિની અંદર બધા ઘીને ઓમી દો છો, એને બદલે આ તમારું જે ઘી અને આ જે તમારી અન્નનો છે એની અંદર તમે એવી સુંદર પકવાનો બનાવો, એવા સુંદર સામગ્રી બનાવો અને તમે ભગવાન ગિરિરાજ બાવાને પોતે ધરાવો. કારણ કે ગિરિરાજી બાવા એમનું નામ આવે છે હરિદાસ વર્ય. પોતે હરિના દાસ પણ છે અને સાક્ષાત હરિ પણ છે. અને એટલા જ માટે જ્યારે અન્નકૂટ ભોગ ધરવામાં આવ્યો ત્યારે ત્યાં ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી બોલ્યા શ્રી ગિરિરાજી કે શૈલોસ્મી, હું શૈલીનો, હું સાક્ષાત પરબ્રહ્મ, એનો દર્શન ચતુર્ભુજ સ્વરૂપે તે વખતે વ્રજવાસીઓને થયા. એક હાથમાં પોતે આરોગી રહ્યા છે ને આમ ખૂબ સુંદર રીતે આખો આરોગ્યા. એક બાદરોલા નામની ગોપી હતી. એ બાદરોલા ગોપીને ઠાકોરજી માટે એને થોડી ઘણી સામગ્રી બનાવેલી, પણ કોઈ લઈ જનાર નહીં. બિચારી ડોસીમાંથી બહુ દૂર હતી. એના મનમાં ભાવના થઈ કે મારા ઠાકોરજી ક્યારે રોકાઈશ. તો ઠાકોર સમજી ગયા. એટલો લંબો હસ્તો, એટલો બધો લાંબો હાથ કર્યો કે એ બાદરોલા ગોપીને પાસેથી જે સામગ્રી લઈને પોતે લઈને રોગવા લાગ્યા. પહેલી એ જ રોગ્યા. આને કહેવાય છે પુષ્ટિ લીલા. આ જ મોટી લીલા છે કે જે ઠાકોરજી પોતાના ભક્તો પર અનુગ્રહ કરે છે. ભક્તોના કોઈ દોષો સામે નથી જોતા, પણ અનુગ્રહ કરે છે. તો આ રીતે દશમ સ્કંદની અંદર આપણને સંપૂર્ણ પુષ્ટિ લીલાનું દર્શન, અનુભવ આપણને થાય છે કે જે ગોપીજનોએ ભગવાનને પ્રેમ દ્વારા પ્રભુને પ્રાપ્ત કર્યા. અત્યારે દાનના દિવસો ચાલી રહ્યા છે. ગઈકાલથી એકાદશીથી, દાન એકાદશીથી શરૂઆત થઈ છે અને આવતા એકાદશી સુધી પ્રભુએ પોતે પણ દાન પોતાના ભક્તોની પાસે માંગ્યું છે. ભગવાને વ્રજભક્તો પાસે દાન માંગ્યું. ગોપીજનો જ્યારે
પોતે બરસાનામાં રહેતી અને ત્યાંથી પોતે આવતી ઘડતે ગ્વાલીને ઉતરી શીશ મહીકો માટ આડો કનૈયા વે રહ્યો રોકત વ્રજવધુ વાટ. તો એ વખતે ગોપીજનો સુબલતોક સીધાબા મધુમંગલ વગેરે લઈને સાંકરી ખોરની અંદર પોતે ઊભા રહ્યા અને ગોપીજનોને કહ્યું કે ગોપીજનો તમે બધા તમારું દાન આપી દો, આ તમારું દહીં દૂધ મને આપો. ગોપીજનો કહે છે કે કનૈયા આ તમારે માટે નથી, અમે લોકો અમારા આજીવિકા જીવન નિર્વાહ કરવા માટે અમે મથુરાની અંદર દહીં દૂધ વગેરે વેચાણમાં કરીએ છીએ. અમે લોકો વિક્રય કરીને કંસરાજાને પણ આપીએ છીએ, તમારે એમને આપવાનું છે. ભગવાન કે વ્રજનો રાજા હું છું, તમારે પહેલાં મને આપવું છે. ટેક્સ આ દાન નથી હો. દાન એટલે શું? આપણી માલિકીની વસ્તુ બીજાને આપી દઈએ એ દાન, અને તમારી વસ્તુ અમે તમને પાછી આપીએ એ દાન. તદી વસ્તુ ગોવિંદ તુભ્ય ભય સમર્પે. આપણને જે કંઈ પણ સંપત્તિ આપી, જે કંઈ પણ ધન આપ્યું છે એ ઠાકોરજી આપણને આપ્યું છે, અને આપણે એ પ્રભુને એ રીતે આપણે અર્પણ કરીએ છીએ. તો અહીં દાન શબ્દ છે કે ભગવાને કીધું કે હું વ્રજનો રાજા છું, મને તમે મને ટેક્સ આપો. એટલે એમને ગોરસ માંગ્યું ગોપીજનો પાસે. ગોના અર્થ ઘણા થાય. ગો એટલે ઇન્દ્રિય, એટલે ગો એટલે ઇન્દ્રિય કે આપણા અનેક પ્રકારની જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો તમામ પંચ જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11 મન, એ એકાદશ ઇન્દ્રિયોનું દાન પ્રભુએ પોતાના ભક્તો પાસે માંગ્યું. ગોનો અર્થ થાય છે પૃથ્વી. તો પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ એ પંચભૂત મહાભૂતનું બનેલું આપણું જે શરીર છે એ શરીરનું પણ દાન પ્રભુએ પોતાના ભક્તો પાસે માંગ્યું છે. ગોનો અર્થ થાય છે સ્નેહ, પ્રેમ. ગોનો અર્થ થાય છે ગાય. તો એ ગાયની અંદર બનેલું જે દૂધ, એ દહીં, એ સ્નિગ્ધ વસ્તુ છે, એ સ્નેહ રસને ઉત્પન્ન કરનારું છે. તો એ રીતે દહીંનું દાન પણ પ્રભુએ પોતે માંગ્યું છે. અને મોટામાં મોટી વસ્તુ તો પ્રભુએ પોતાના ભક્તો પાસે માંગ્યું કે તમારા હૃદયરૂપી જે દાન હૃદય છે એનું દાન આપી દો. ભગવાને બીજું કંઈ જોઈતું નથી. પ્રભુ પાસે કોઈ ધનની કમી નથી, પ્રભુ પાસે કોઈ કમી નથી. પ્રભુ તો માંગે છે તમારા હૃદયના પ્રેમનો ભાવ. અને એટલા જ માટે શ્રી હરિરાયજીએ કીધું કે ભાવોત્ર સાધનમ માર્ગે પ્રમેયો બલવાની સહ. આ પુષ્ટિ માર્ગની અંદર ભાવ એ જ મુખ્ય સાધન છે. અને ભાગવતજીમાં પણ શ્લોક આવે છે અને ગીતાજીમાં પણ શ્લોક આવે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપરૃત મષ્ટામી પ્રતાત્મન. તો આ બધી જ વસ્તુ આપણે ભાવથી પ્રભુને ધરાવીએ તો પ્રભુ પણ એને સ્નેહથી અંગીકાર કરે છે. તો આ આખા અન્નકૂટની અંદર વ્રજભક્તોએ પોતાની વિવિધ પ્રકારની દૂધગરની સામગ્રી, નાગરીની સામગ્રી, અન્નસકડીની સામગ્રી, સખડીની સામગ્રી વગેરે અનેક પ્રકારની સામગ્રીઓ પોતાના ઘરેથી પોતે બનાવી અને હૃદયના ભાવપૂર્વક પ્રભુને આ ગોવર્ધન લીલાની અંદર, આ અન્નકૂટની અંદર પ્રભુએ પોતે અરગાવી. અને પ્રભુ ખૂબ ભાવથી એ વ્રજભક્તોનો પોતે અંગીકાર કર્યો. અને આ જ વટી વસ્તુ બતાવી કે સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રભુ તો પ્રેમના ભૂખ્યા છે. તમે પ્રભુને થોડું પણ ધરાવો, પણ સાચા હૃદયના ભાવથી અને પ્રેમથી ધરાવો, પ્રભુ એ તમારો હંમેશા સ્વીકાર કરે છે. બીજી વસ્તુમાં બતાવી, પ્રભુને કોઈ પણ દિવસ અહંકાર નથી ગમતો, અભિમાન નથી ગમતું. મોટામાં મોટા જો દુશ્મન હોય તો અભિમાનના દુશ્મન છે. આપણે જુઓ, તમે કંસને અહંકાર થયો તો કંસનો વધ કર્યો, રાવણનો અહંકાર થયો તો રાવણનો અહંકાર થયો, હિરણ્યકશિપુ હિરણ્યાક્ષરો પણ પોતે અહંકારથી બધા નાશ કર્યો. તો પ્રભુ કોઈ પણ અભિમાનને પોતે માનતા નથી. ભગવાન કહે છે કે તમે મારી ભલે સેવા કરો પણ નિરભિમાની પણ કરો. ભગવાને તમને દ્રવ્ય આપ્યું છે તો એ દ્રવ્યનો અભિમાનથી તમે એનો અભિમાન નહીં કરતા કે એક દિવસ તમે ભિખારી બની જશો, તમે ઉતરી જશો. જે કોઈ ભગવાન માટે, ઠાકોરજી માટે પણ અભિમાન કર્યું છે અને ઠાકોરજી સાથે પણ અભિમાનથી એને જો ઠાકોરજી જોડે ગેરવર્તાવ કર્યો છે, ભગવાને કીધું છે કે હું એનો હંમેશા એનો અભિમાન દૂર કરું છું. અને આ જ વસ્તુ ઇન્દ્રને પણ અભિમાન ચડી ગયેલું. એ ઇન્દ્રનો અભિમાન ભગવાને 7 દિવસ સુધી ગોવર્ધન ધારણ કરી એને અભિમાન દૂર કર્યું છે. ભાગવતજીની અંદર આપણને ગોપીઓનેમાં પણ જોવા મળશે, રાસ પંચાધ્યાયની અંદર, કે ગોપીજનોને પણ રાસ રમતા અભિમાન થયું કે અમારા જેવી જગતમાં કોઈ સૌભાગ્યશાળી સ્ત્રીઓ નથી. તાસામ સૌભગમદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતધીય. તો કાલે તામસફલ પ્રકરણમાં શાસ્ત્રીજી બહુ સુંદર રીતે રાસ પંચાયતી સમજાવશે. તો એમાં પણ આ જ વસ્તુ થઈ કે ગોપીજનોની અંદર જે અહંકાર હતો કે અમારા જેવી કોઈ સૌભાગ્યશાળી સ્ત્રીઓ નથી, તો એ વખતે પ્રભુ તત્રૈવાંતરધીય તો ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ગોપીઓ ખૂબ શોધાશોધ કરી પણ નહીં મળ્યા. અને છેવટે જયતિ તે દિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા શશ્વદત્રય ગોપી ગીત ગાયું તો પણ પ્રભુ પ્રગટ નહીં થયા. અને રુરુદુસ્વરન રાજન કૃષ્ણ દર્શન લાલસા ખૂબ રદન કરવા લાગીને જ્યારે એમનો અહંકાર દૂર થયો ત્યારે પ્રભુ પાછા પ્રગટ થઈ અને એમની સાથે મહારાસ રચ્યો. તો ગોપીજનોને પણ અભિમાન થયું તો પ્રભુએ એને છોડ્યા નથી. તો આપણા જેવા સામાન્ય મનુષ્યો આજે એ માને કે મારા પૈસાથી બધાને ખરીદી લઉં, મારા પૈસાથી મારા ઠાકોરજીને ખરીદી લઉં, મારા પૈસાથી બધાને નોકર બની જાઉં, મારા કરું, તો એ બધાનો નાશ થવાનો છે. ધ્યાન રાખજો બધા વૈષ્ણવો.
જિંદગીમાં પૈસો ખૂબ કમાશો, ભલે પ્રભુની કૃપાથી પૈસો મળ્યો છે, પણ તમે પૈસાનો અહંકાર કર્યો અને મારા ધનથી અહંકાર કરીને ઠાકોરજીની પણ તમે જો અપમાન કરશો, ઠાકોરજીની પણ અવહેલના કરશો, તો મદન મોહનલાલજીને દાઉજી હંમેશા તમારો નાશ કરશે. એટલું યાદ રાખજો. તો આ વસ્તુ આપણને આ લીલામાંથી આપણને સમજ પડે છે. ભાગવતજીમાં તો બધી ઘણી વસ્તુ જાણવા જેવી છે. આ તો આપણો એક શાસ્ત્ર, જ્ઞાન આપનારું શાસ્ત્ર છે. તો આપણે બધા એ ભાગવતજીમાં શ્રદ્ધા અને પ્રેમ રાખી અને આપ લોકો પણ ખૂબ સુંદર રીતે 5 દિવસથી આપ 4 દિવસથી સપ્તાહ શ્રવણ કરી રહ્યા છો. 2 દિવસ પછી તો આપણા વિવિધ થશે. કાલે પણ આપણે રૂક્ષ્મિણી વિવાહ છે અને પરમ દિવસે પૂર્ણાવતી. કેમ બસ, તો આજે બહુ આનંદ થયો. અને શાસ્ત્રીજી પણ ખૂબ સૌમ્ય અને ખૂબ આનંદ બને. વિદ્વાન બાળક છે, કારણ કે વિદ્વાન એવો જાણંતી વિદ્વજ્જન પરિશ્રમ. વિદ્વાન જ સમજી શકે વિદ્વજ્જનનો પરિશ્રમ કે કોણ કેવા હશે એની ખ્યાલ આપણને આવે છે. તો આવા વિદ્વાન શાસ્ત્રીજીનો લાભ આજે આપ લોકોનો ભાગ્યશાળી છો કે અહીંના વૈષ્ણવોને પ્રાપ્ત થયો. અને અમે તો પાછા આમંત્રણ આપીએ છીએ કે એકવાર અમારે હવેલીમાં આવીને પણ અમારા દ્વારા એક કથાનું આયોજન આપનું અમારે કરીશું અને આપનો લાભ પાછો અમે પ્રાપ્ત કરીશું. અમે આમંત્રણ આપીએ છીએ કે પાછા શાસ્ત્રીજી જરૂર આવે. અને આજના દિવસે મને તો એક બહુ આનંદ થયો કે જયસુખભાઈ ખરેખર કેસરિયા તો કેસરિયા છે. મને બહુ આનંદ થયો કે એને કોઈ સગા વાદળો ગભરાયા નથી, સગા સંબંધીથી નથી ગભરાયા, સગા ભયથી નથી ગભરાયા. અને એમને એક હિંમત રાખી અને મદન મોહનલાલજીની અંદર જે શ્રદ્ધા રાખી અને ગુરુ માટે જે શ્રદ્ધા રાખી અને આજે જયસુખભાઈ કેસરિયા અને એમના પરિવારોએ જે આજે પોતે એક આમ અનન્યતા રાખી, મને એના માટે ખરેખર જેટલા આશીર્વાદ આપું એમના પરિવારને ઓછા છે. મદન મોહનલાલની એના પર પૂર્ણ કૃપા રહેશે. અને જે મદન મોહનલાલ સાહેબ જે થયા છે એનો હંમેશા સર્વનાશ થવાનો જ છે. તો આજે જયસુખભાઈને ચિરાયુષ્માન થાય, ખૂબ પ્રભુ એમને સ્વાસ્થ્ય સારું રાખે અને આ રીતે ખૂબ ઉત્તરોત્તર એમનામાં પણ હવે ધન સંપત્તિ વૃદ્ધિ. એમની સંપત્તિ કેવી છે? અલૌકિક છે. એમની દૈવી છે. સંપત્તિ 2 પ્રકારની હોય છે, એક દૈવી સંપત્તિ, એક આસુરી સંપત્તિ. તમે જુગાર રમીને, તમે સટ્ટાઓ રમીને તમે ખોટી રીતે કરી અને જો પૈસા પેદા કરો એ આસુરી સંપત્તિ કહેવાય છે, એનો નાશ થાય છે. એ સંપત્તિ દારૂ, જુગાર, મદિરાની અંદર અને ડૉક્ટરોની અંદર ચાલ્યો જાય છે. પરંતુ જે દૈવી સંપત્તિ છે એ સંપત્તિ 7 પેઢી સુધી હંમેશા ટકી રહે છે. તો એમની પાસે એ દૈવી સંપત્તિ છે અને એટલા જ માટે એમના મનમાં એ જે ભાવ રહ્યો ગુરુ માટેનો અને મદન મોહનલાલજી માટેનો અને દાઉજી માટેનો રહ્યો, એને ખરેખર હું માનું છું કે સાચી સંપત્તિ એમની પાસે છે, દૈવી સંપત્તિ. અને ખૂબ આશીર્વાદ આપું છું કે ભાઈ જયસુખભાઈ કેસરિયા અમને બંને દીકરાઓ પણ એવા સંસ્કારી અને એવા ભાવિક છે. અને એમના આખો પરિવાર મેં જોયો કે આખા પરિવારની અંદર મને બહુ આનંદ થયો. અને બધાને મારા આખા પરિવારને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. એમના ભાઈઓની અંદર જે અહીં આવેલા જે ભાઈઓ રહ્યા છે, જેમનામાં એમને પણ કોઈ ખોટી વાતથી ગભરાયા નથી, એ નથી થયા. વૈષ્ણવ આ લોકો પરથી સમજવા જોઈએ. અહીંના વૈષ્ણવને ખાસ સમજવાનું છે કે મદન મોહનલાલજી તમારે ત્યાં બિરાજે છે એ સર્વસ્વ છે. એટલું યાદ રાખજો કે 500 વર્ષથી આ સ્વરૂપ બિરાજે, મહાપ્રભુજીના સેવ્ય નિધિ સ્વરૂપ છે. અરે મદન મોહનલાલજીના જે 6 સ્વરૂપ સેવ્ય એ છે. અને દાઉજી બાવા બિરાજે છે એ ગુસાઈજીના પ્રથમલાલજી છે, ગિરધરજી હતા, એમને પોતાના હાથેથી સિદ્ધ કરેલા એ રીતિનું સ્વરૂપ છે. એટલે 400 વર્ષ પ્રાચીન તો દાઉજી બાબા બિરાજે છે. હા, અને એવું આ પ્રાચીન સ્વરૂપો અહીં મહાપ્રભુજીના પાદુકાજી અહીં બિરાજે છે, શ્રી ગુસાઈજીના પાદુકાજી બિરાજે છે, શ્રી ગિરધરજીના પાદુકાજી બિરાજે છે, શ્રી ગોકુલનાથજીના આટલા 4 તો પાદુકાજી બિરાજે, શ્રી ગિરિરાજી બિરાજે છે. તો આ બધા આટલા અદ્ભુત સ્વરૂપો, અલૌકિક સ્વરૂપો એને છોડીને જ્યાં કોઈ જે સ્વરૂપને હજી સુધી પાટોત્સવની અંદર સ્વરૂપ આવિર્ભાવ ક્યારે થાય? જેમ મર્યાદા માર્ગની અંદર તમે વૈદિક મંત્રોચ્ચાર જ્યારે કરો ત્યારે એ પ્રાણ પ્રતિષ્ઠા થાય. તમે જુઓ સ્વામિનારાયણ મંદિરમાં પણ જાઓ કે મહાદેવજીના મંદિરમાં જાઓ, માતાજીના મંદિરમાં જાઓ, ત્યાં બ્રાહ્મણો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે વૈદિક મંત્રોચ્ચાર સાથે. અને બ્રાહ્મણોના પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા, સારા આચાર્ય દ્વારા, મોટા સંતો દ્વારા જ્યારે થાય ત્યારે એ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર એ સ્વરૂપ આવિર્ભાવ થાય. એમનો પ્રસાદ લેવામાં વાંધો નથી, પરંતુ જેનો સ્વરૂપ આવિર્ભાવ થયો જ નથી, ખાલી તિલક કરવાથી અને પાછો મંદિરનો નોકર દ્વારા થઈ જાય, એનાથી શું થાય? આ તો એક જ વસ્તુ છે કે જેનો પ્રાણ પ્રતિષ્ઠા નથી તો એ ખાલી તિલક કરી દે, મારા શિવ તો પધાર્યા રહી, અને પછી તમે એને બધા ઠાકોરજી બધે મળે છોડી ત્યાં દોડી કરો, એ તમારો ભૂલ નથી બધાની. મને ખરેખર આનંદ થાય છે કે આજે જયસુખભાઈએ આ વસ્તુને સમજવા જેવી છે કે આપણા મદન મોહનલાલજી ભગતસામાં આટલી કૃપા કરીને બિરાજે છે. એમની કૃપાથી આશીર્વાદથી જ આજે તમે બધા સુખી અને સમૃદ્ધિશાળી છો. મારા બધા પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ, વૈષ્ણવને આશીર્વાદ. અને અમારા ભીખુભાઈને પણ બહુ સુંદર રીતે એમનો ઉત્સવ છે કે એમને પણ આજે ધીરે ધીરે લુહાણા સમાજનો એમને વિકાસ કર્યો છે. અને આજે એમને એસી પર લખાવ્યું, પણ મેં તો કહું હવે લિફ્ટ લખાવ તો અમારા જેવા માટે સારું રહે. વૈષ્ણવનો છે, એમને ખૂબ સહકાર આપજો.
અને હવે એમને સમૂહ માળા પિરામણી કરવાનો એમની ભાવના છે. મને વિનંતી કરી કાર્તક મહિનામાં જરૂર સમય આપીશ અને પ્રભુ તમારા બધાની ભાવના પૂરી કરે. મારું જે અલ્પોક્તવ્ય છે એ શ્રીનાથજી બાબાના ચરણમાં સમર્પણ કરી અને હું વિરમું છું. ગોવર્ધન